नमस्कार विद्यार्थी मित्रों। आज चैप्टर नंबर सदिशનું बीजगणित लेक्चर नंबर 9 આપણે સ્ટાર્ટ કરીએ। તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયેલું હતું? તો લાસ્ટ ટાઈમ આપણે પેટી ગુણન ક્લિયર પેટી ગુણનની વાત કરેલી હતી। પેટી ગુણન એટલે યાદ કરાવી દો કે ત્રણ સદિશનું પેટી હોય તો સદિશ એ, સદિશ બી, સદિશ સી આ રીતે દર્શાવવામાં આવે। ક્લિયર। અને આનો ભૌમિતિક મિનિંગ પણ શું થાય એ પણ આપણે વાત કરેલી હતી। તો આપણે પેટી ગુણનના જે ગુણધર્મ જોવાના છે, પેટી ગુણનના આપણે ગુણધર્મ જોવાના છે। એમાં પહેલો ગુણધર્મ છે કે જો સદિશ એ, સદિશ બી, સદિશ સી ચક્રીય રીતે ગોઠવાયેલા હોય તો અદિશ ત્રિગુણનનું મૂલ્ય સમાન મળે। એટલે કે ચક્રીય એટલે ધારો કે આ રીતે સદિશ એ ક્રોસ બી કરો, એની ડોટ પ્રોડક્ટ સી સાથે કરો, અથવા તો તમે બી ક્રોસ સી કરો, એની ડોટ પ્રોડક્ટ એ સાથે કરો, અથવા તમે સી ક્રોસ એ કરો અને એની ડોટ પ્રોડક્ટ બી સાથે કરો। ક્લિયર। તો અહીંયા સમજી લઈએ। ધારો કે ચક્રીય રીતે ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે, સદિશ સી છે, તો આ રીતે રાઉન્ડમાં ચાલવાનું કે પહેલાં આ બંનેની ક્રોસ પ્રોડક્ટ કરો, એની સાથે સીની ડોટ પ્રોડક્ટ કરો, અથવા બી અને સીની તમે ક્રોસ પ્રોડક્ટ કરો, એની ડોટ પ્રોડક્ટ કોની સાથે કરો? એ સાથે। ટુ બી કન્ટિન્યુ લાસ્ટ છે એ પણ એ રીતે થઈ શકે। તો જો આ રીતે ચક્રીય રીતે ગોઠવાયેલા હોય તો તેના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી। એટલે આપણે આને પેટી ગુણનની ભાષામાં લખ્યો તો શું લખી શકાય? તો કે સદિશ એ, સદિશ બી, સદિશ સી। ક્લિયર। આને શું લખી શકાય? તો કે સદિશ બી, સદિશ સી, સદિશ એ। અને આને શું લખી શકાય? તો કે સદિશ સી, સદિશ એ, સદિશ બી। ક્લિયર। એટલે ચલો સિમ્પલ તમે સમજો આનું મિનિંગ શું થાય। જો આ રીતના આપેલું છે તો આને તમે એક સ્ટેપ દૂર ખસેડો, એક સ્ટેપ તમે લેફ્ટ સાઈડ ખસેડો તો બી ક્યાં આવી જશે? અહીંયા બી આવી જશે, અહીંયા શું આવી જશે? સી આવી જશે, અને અહીંયા શું આવી જશે? તો કે એ। તો જો એમાંથી એના પરથી આ રીતે બની જશે। એને બે સ્ટેપ તમે ખસેડો તો ત્રીજું બની જશે। એટલે કે એમાં કાંઈ ફરક પડતો છે નહીં। એટલે એક આ વસ્તુ યાદ રાખવાની છે। ક્લિયર। ઓકે, ચાલો બીજો ગુણધર્મ છે। બીજો ગુણધર્મ શું કહે છે આપણને એ જોઈએ કે જો કોઈ પણ બે સદિશને બદલવામાં આવે તો તેનું મૂલ્ય ઋણ થાય છે। એટલે એનું જો એટલે શું થશે? તો કે સદિશ એ, સદિશ બી અને સદિશ સી। આપણે આગળના ગુણધર્મમાં શું જોયું હતું કે આપણે દરેકને રાઈટ સાઈડ એક સ્ટેપ ખસેડતા હતા, એટલે કાંઈ લેફ્ટ સાઈડ એક સ્ટેપ ખસેડતા એટલે કોઈ ફરક પડતો ન હતો। ક્લિયર। પણ આમાં શું કરું? ધારો કે આપણે આ બંનેને જ ખાલી ચેન્જ કરીએ તો આ બંનેને ચેન્જ કરીએ તો નવું પેટી શું મળે? તો કે સદિશ બી, સદિશ એ અને સદિશ સી। તો આવું થયું ને કે કોઈ પણ બે હારને બદલવામાં આવે ને ત્રીજી છે એને એ જ ઇટ ઇઝ રાખવામાં આવે તો એનું મૂલ્ય શું થઈ જાય? તો કે ઋણ થઈ જાય, જે આપણે જોયેલું છે। ક્લિયર। ઓકે। અને નેક્સ્ટ ત્રીજો ગુણધર્મ છે ડોટ અને ક્રોસ પ્રોડક્ટની
અદલા બદલી કરી શકાય છે. એટલે કે જો કે ધારો કે આપણને આમ આપેલું છે કે A ક્રોસ B ડોટ સી. ઓકે, તો આપણે અહીંયા અદલા બદલી કરવાની. જ્યાં ડોટ છે ત્યાં ક્રોસ કરી દઈએ ને ક્રોસ છે ત્યાં ડોટ કરી દઈએ, તો આ શું મળી જાય? તો કે A ડોટ B ક્રોસ સી. ક્લિયર? ઓકે, તો આમાં કાંઈ ફરક પડતો નથી. આને જોઈ લો, આપણે હમણાં જોયું તો એટલે તમને સમજ પડી જાય પેલો ગુણધર્મ કે આ શું છે આપણને, તો કે A B C આપેલું છે અને આ શું આપેલું છે તો કે બી સી એ. પહેલાં ક્રોસ પ્રોડક્ટ અને પછી ડોટ. તો એનો મિનિંગ શું કે આને એક સ્ટેપ લેફ્ટ સાઈડ ખસેડ્યું એટલે એના ઉપરથી શું મળી ગયું આપણને? બીજું સામેનું મળી ગયું. એટલે એમાં કાંઈ ફરક પડવાનો નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ચોથો ગુણધર્મ છે કે કોઈક અદિશ લેમડા માટે, તો કે લેમડા ટાઈમ્સ સદિશ A સદિશ B સદિશ C ઇઝ ઇક્વલ ટુ લેમડા ટાઈમ્સ સદિશ A સદિશ B સદિશ C. એટલે એનો મિનિંગ શું થાય કે ધારો કે તમે કોઈ પણ એક હારને લેમડા ગુણો અથવા તો આ આખા નિશ્ચયકને બારથી લેમડા ગુણો તો કંઈ ફેર પડવાનો નથી. જે આપણે કેમાં જોયેલું છે? નિશ્ચયક ચેપ્ટરમાં આ બધી આપણે વાત કરેલી છે. ક્લિયર? ઓકે, અને પાંચમો ગુણધર્મ છે કે જ્યારે ત્રણ સદિશોમાંથી બે સદિશો સમાન અથવા સમાંતર હોય ત્યારે પેટી ગુણન શૂન્ય થાય છે. એટલે કે ધેટ ફોર, ધારો કે સદિશ A સદિશ B સદિશ B. ક્લિયર? એટલે કે ત્રણ સદિશ આપેલા છે, એમાંથી બે સદિશ સમાન હોય અથવા સમાંતર હોય, અથવા તો આમ આપેલું હોય તમને સદિશ A સદિશ B સદિશ A, અથવા તો આમ આપેલું હોય સદિશ A સદિશ C સદિશ C. તો એ બધાનો જવાબ શું મળે? તો કે 0 મળે. કેમ? તો આપણને ખબર છે કે આ પેટી ગુણન છે એ શું છે? નિશ્ચયક જ છે ને. તો બે હાર સમાન હશે તો ધારો કે આ પહેલી હાર છે સદિશ A, આ બીજી હાર છે સદિશ B અને ત્રીજી હાર છે સદિશ C. તેનો મિનિંગ શું થાય કે નિશ્ચયકમાં બીજી અને ત્રીજી હાર કેવી છે? સમાન છે. અને આપણે નિશ્ચયક ચેપ્ટરમાં ભણી ગયા કે કોઈ પણ નિશ્ચયકમાં બે હાર સમાન હોય તો એનો જવાબ શું મળે? તો કે શૂન્ય મળે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ છઠ્ઠો ગુણધર્મ છે કે આઈ જે અને કે નું પેટી ગુણનનું મૂલ્ય શું થાય? 1. કઈ રીતે? તો આઈ જે કે નું તો પેલો નિશ્ચયકની પહેલી હાર કઈ છે? આઈ એટલે 1 0 0. બીજી કઈ છે? 0 1 0. અને ત્રીજી કઈ છે? 0 0 1. તો આને તમે સોલ્વ કરો તો 1 જ આવવાનું છે. ઓકે, અને સાતમો ગુણધર્મ કે ત્રણ શૂન્યેતર અસમરેખ સદિશ A B C સમતલ્ય હોય તે માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એ છે કે સદિશ A સદિશ B
ને સદિશ સીના પેટી ગુણનનું મૂલ્ય શું થાય? તો કે પેટી ગુણનનું મૂલ્ય 0 થાય. કઈ રીતે? ઓકે, હજી આગળ લખી દેવી. એટલે કે જો સમતલ્ય હોય તો એને ડબલ ઇમ્પ્લાઇઝ કરું છું કે સદિશ એ સદિશ બી સદિશ સી બરાબર 0. ઓકે, તો ચલો આ સમજો કે ધારો કે 3 સદિશ આપેલા હોય તો 3 સદિશ શૂન્યતર 3 સદિશની વાત કરીને 3 3 કેવા છે? સમતલ્ય છે. સમતલ્ય છે એટલે એક જ સમતલમાં આવેલા છે. ઓકે, એક જ સમતલમાં આવેલા હોય 3 સદિશ સમતલ્ય હોય તો એનો મિનિંગ શું થવાનો છે? આનો મિનિંગ શું થવાનો છે કે સમતલ્ય હોય તે માટે સમ ચતુષ્ફલક બનવાની નથી. ક્લિયર? કેમ સમચતુષ્ફલક? એટલે આપણે જોયું હતું ને આ રીતની આકૃતિ કે ચારે ચાર બાજુ કેવી હોય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એવી ફલક હોય એને કેવી કહેવાય? સમચતુષ્ફલક. તો ધારો કે સમતલ્ય હોય તો આ રીતના છે કે એક જ આ રીતે 3 સદિશ આપેલા છે તેમાંથી સમચતુષ્ફલક બનાવવી પોસિબલ જ નથી. પોસિબલ જ નથી તેનો મિનિંગ શું થવાનો છે? સમચતુષ્ફલક બનતી નથી તો એનું મિનિંગ એમ થાય ને કે એનું ઘનફળ 0 થવાનું છે. તો એ આ શું બતાવે છે? તો કે સમતલ્ય છે એટલે એનું ઘનફળ 0 થવાનું છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. તો 3 સદિશ સમતલ્ય હોય તો શું થાય? તો સમચતુષ્ફલક બને નહીં. અને સમચતુષ્ફલક ન બને તો શું થાય? એનું ઘનફળ 0. એનું ઘનફળ 0 એટલે એનું મિનિંગ શું થાય? તો કે એનું પેટી ગુણનનું મૂલ્ય 0 મળ્યું હોય તો જ સમચતુષ્ફલક બને નહીં. ઓકે, ચલો એક આનું એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ધારો કે એક એક્ઝામ્પલ આપણને આપેલું. એક મિનિટ, કેટલી આપણી પાસે જગ્યા છે? ના, ઘણી જગ્યા છે, સમય જશે. ઓકે, એક એક્ઝામ્પલ આપેલું છે તો કે સદિશ આઈ કેપ પ્લસ 3 જે કેપ 5 કે કેપ અને પી આઈ કેપ માઇનસ જે કેપ સમતલ્ય હોય તો પીનું મૂલ્ય શોધો. એમાં પહેલો MCQ છે તો કે 3, બીજો MCQ છે -3, ત્રીજો MCQ છે 1/3 અને ચોથો MCQ છે -1/3. ઓકે, ચલો જુઓ કે આ પહેલા 3 સદિશ છે એ કેવા છે? તો કે સમતલ્ય છે. સમતલ્ય છે તો એનું મિનિંગ શું થાય? તો કે એનું પેટીનું મૂલ્ય કેટલું મળે? તો કે એનું પેટીનું મૂલ્ય 0 મળે. ક્લિયર? ધારો કે આપણે કહી દઈએ ત્રણેયને નામ આપી દઈએ કે A B C છે. આ જે પહેલો છે એને આપણે A કહીએ, આ બીજો છે એને B કહીએ અને આ ત્રીજો છે એને C સદિશ કહીએ. તો ત્રણેય સમતલ્ય હોય તો એનું પેટીનું મૂલ્ય શું મળવાનું છે? તો કે 0 મળવાનું છે. તો આ રીતનું કંઈક થવાનું. ચાલો A છે તો એ કયું બનશે? તો કે 1 3 0. બી કયું બનવાનું છે? સોરી, બીજો સદિશ તો કે 0 0 5. ક્લિયર? અને ત્રીજો સદિશ કયો બનવાનો છે? તો કે પી -1 0. આનું મૂલ્ય 0 થશે. ઓકે, ચલો આપણે આ નિશ્ચયકને સોલ્વ કરીએ. તો આ નિશ્ચયકને સોલ્વ કરીએ તો પહેલાં 1 માટેની વાત કરીએ તો કે 1 × 5, પછી 3 માટેની વાત કરીએ તો કે -3 × -5 પહેલાં શું ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો ધેરફોર તો કે આ 5 + 15 પી ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ઓકે, તો આના ઉપરથી શું થઈ જશે? તો કે પી ઇઝ ઇક્વલ ટુ -1/3. પી ઇઝ ઇક્વલ ટુ -1/3 એટલે કે ડી આપણો ઓપ્શન બની શકે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ આગળનો ગુણધર્મ છે એની વાત કરીએ કે ચલો 7મો ગુણધર્મ. જો એક ચતુષ્ફલકની હું આકૃતિ દોરું છું. ચતુષ્ફલક કોને કહેવાય તમે સમજો કે આ એક
ત્રિકોણ આપેલો છે, આ રીતનો કોઈક ત્રિકોણ છે. જો આ જે આકૃતિ દોરી છે, ઓકે, એક મિનિટ, આપણે બીજી દોરીએ. ઓકે, તો જુઓ આ આકૃતિ જુઓ કે આ ચતુષ્ફલક કહેવાય. ચતુષ્ફલક એટલે આને શું કહેવાય? તો કે ચતુષ્ફલક કહેવાય. ચતુષ્ફલક એટલે એક એવી આકૃતિ કે જે ચાર બાજુવાળી હોય. એક એવી આકૃતિ અથવા તો એક એવો ઘન કે જે ચાર બાજુવાળી હોય અને એની ચારે ચાર બાજુ કઈ હોય? ત્રિકોણ. જુઓ કઈ રીતે, તો આ પેલો ત્રિકોણ, આ એક આકૃતિ, તો કે આ પેલો ત્રિકોણ બની ગયો. ક્લિયર? ઓકે, આ બીજો ત્રિકોણ થઈ ગયો એ આકૃતિની. ઓકે, આ ત્રીજો ત્રિકોણ થયો ને નેક્સ્ટ આ જે છે પાછળનો એ ચોથો ત્રિકોણ થઈ ગયો. એટલે એક એવી આકૃતિ કે જે ચાર બાજુવાળી હોય પણ એ ચારે ચાર બાજુ કેવી હોય? ત્રિકોણ. એને શું કહેવાય? તો કે ચતુષ્ફલક. ક્લિયર? તો ધારો કે આપણે લઈ લઈએ, એક જ મિનિટ, આ કલર, કે આ સદિશ છે, આને સદિશ હું એ કહું છું, આ સદિશ છે એ બી છે અને આ સદિશ છે એ સી છે. ક્લિયર? ઓકે, તો ચતુષ્ફલકનું ઘનફળ, ચતુષ્ફલકનું ઘનફળ શું થાય? તો કે આ ત્રણે ત્રણ બાજુ છે એનું શું કરવાનું છે? તો કે એનું પેટી ગુણન કરવાનું છે, એનો માનાંક અને એનો છઠ્ઠો ભાગ. ઓકે, એટલે કે એક પોઈન્ટમાંથી નીકળતી ત્રણ ધાર એનું શું કરવાનું છે? પેટી ગુણન કરવાનું છે, એનો માનાંક અને એનો છઠ્ઠો ભાગ. એટલે કે હકીકતમાં કહીએ તો ચતુષ્ફલક શું છે? ચતુષ્ફલક તો જે આપણે આગળ જોયું હતું ને, ષષ્ઠ ફલક, ષષ્ઠ ફલકના એક સરખા 6 ભાગ કરો એટલે એને શું કહેવાય? તો કે ચતુષ્ફલક કહેવાય. એને શું કહેવાય? ચતુષ્ફલક કહેવાય. તો આ રીતે ચતુષ્ફલકનું ઘનફળ મેળવવાનું કીધું હોય તો તમે આ સૂત્રની મદદથી મેળવી શકો. ક્લિયર? ઓકે, ચલો એક સમ જોઈએ. એક્ઝામ્પલ કે સદિશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 3i કેપ -6j કેપ -k કેપ. પછી સદિશ વાય આપેલું છે, સદિશ વાય આપેલું છે તો કે i કેપ +4j કેપ -3k કેપ. પછી સદિશ ઝેડ આપેલું છે 3i કેપ -4j કેપ -12k કેપ. એટલે આ ત્રણ આપેલા હોય તો આપણને શું કીધું છે? સદિશ એક્સ ક્રોસ વાય નો સદિશ ઝેડ પરનો પ્રક્ષેપ શું થાય? ક્લિયર? આપણને આ મેળવવાનું, ત્રણ સદિશ આપેલા છે. ઓકે, તો આપણી પાસે શું માગેલું છે? તો આપણી પાસે માગેલું છે તો કે પ્રોજેક્શન ઓફ એક્સ ક્રોસ વાય ઓન ઝેડ. તો શું એક્સ ક્રોસ વાયનું પ્રોજેક્શન કોની ઉપર પડે છે? ઝેડ ઉપર પડે છે. તો શું કરવાનું છે? એક્સ ક્રોસ વાયની ડોટ પ્રોડક્ટ કોની સાથે લેવાની છે? ઝેડ સાથે લેવાની છે. ક્લિયર? ઓકે, અને છેદમાં કોની પર પ્રોજેક્શન પડે છે? તો કે ઝેડ ઉપર પ્રોજેક્શન પડે છે. તો કે આપણે ઝેડનું માન શોધવાનું છે. ચાલો, તો કે ઝેડનું માન કેટલું થશે? આની ઉપરથી તમે ઝેડનું માન શોધો તો 12 નો વર્ગ 144, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. 144 + 9 + 16, એટલે કે આના ઉપરથી આપણને ખબર પડી ઝેડનું માન કેટલું મળશે? તો √169 એટલે 13 મળશે. ઓકે, પણ આ ઉપરનું શું થઈ જશે? તો કે એક્સ વાય અને ઝેડનું પેટી ગુણન એના છેદમાં 13. ક્લિયર?
ઓકે ચાલો આમ થઈ જશે ને, ઇઝ ઇક્વલ ટુ તો કે 1/30 એક્સ વાય ઝેડનું પેટીગુણન, સોરી નિશ્ચયક. તો નિશ્ચયક એક શું થશે તો કે 3 - 6 - 1 1 4 - 3 અને 3 - 4 - 12. ઓકે એટલે આને તમે સોલ્વ કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે -14. એટલે જુઓ કે આ રીતના આપણને એમ લાગે કે આ ક્વેશ્ચન છે કોનો છે તો કે પ્રક્ષેપનો છે, પણ એમાં પણ આપણે આ પેટી ગુણનનો યુઝ કરવો પડે. ક્લિયર? તો અહીંયા જે આપણી બધી વસ્તુ છે જે પેટી ગુણનની, જે થોડા ગુણધર્મો બાકી રહી ગયા હતા અને એને રિલેટેડ થોડાક સમ હતા, તે બધું જ પૂરું થઈ જાય છે. એટલે અહીંયા જ આપણો લેક્ચર, આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. અને હવે આપણા ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક બાકી છે કે સદિશ ત્રિગુણન કોને કહેવામાં આવે છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશ ત્રિગુણનની વાત કરશું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ.